જૂનાગઢ જિલ્લાના કેશોદ સહકારી હોસ્પિટલમાં પાણીનો બેફામ બગાડ થતો જોવા મળ્યો। કેશોદની સરકારી હોસ્પિટલમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી રસ્તા ઉપર વહેતું જોવા મળ્યું। સરકારી હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારીના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીના જથ્થાનો વ્યય થતો જોવા મળ્યો। એક તરફ કેશોદ મહાનગરપાલિકા દ્વારા 6 થી 8 દિવસે લોકોને પાણી મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેશોદની સરકારી હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારીના કારણે પાણીનો બગાડ થતો હોય તેવું જણાઈ આવે છે। ત્યારે એક તરફ સરકાર જળ એ જીવન અને આ પાણી બચાવની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જવાબદારોની બેદરકારીના કારણે પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।